વડોદરા શહેરના આજવા રોડ દત્તનગર ખાતે નાગરિકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરાના આજવા રોડ પર પાણીનો કકળાટ જોવા મળ્યો છે। આજવા રોડ દત્તનગર ખાતે નાગરિકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। છેલ્લા 10 દિવસથી પાણીને લઈને નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો છે। પાણી નહીં તો વોટ નહીં આ સૂત્રોચ્ચાર લગાવવામાં આવ્યા છે। સ્થાનિક નગર સેવકો પણ જવાબ નહીં આપતા હોવાના નાગરિકોના આક્ષેપ। કાઉન્સિલરોને ફોન કરતા કોલ નહીં કરવાનો જણાવતા હોવાના મહિલાઓએ આક્ષેપ કર્યા છે। માત્ર 2 ટેન્કરમાં પાણી મેળવવા મહિલાઓ વચ્ચે ઝઘડા થાય છે તેમ સ્થાનિક મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું। દત્તનગર પાણી આવતું છે નથી, અમે બહારથી પાણી લાવીએ છીએ અને ટેન્કરો માન એક ટેન્કરમાં બધા બહેરા વળે છે અને અમે જઈએ છીએ 4 નંબરની ઓફિસે, બધે અમે જાણ કરીએ છીએ, કોઈ સાહેબો આવતા નહીં અને કે આવીશું ખાલી અરજી લખે છે અને મૂકી દે, અરજી દબાઈ દે છે અને વોટિંગ માટે બધા અમને પટાવા આવે છે અને કાર્યકર્તા બી નહીં આવતા અને જે ચૂંટાઈને અહીં આવે છે એ બી નહીં જોવા આવતા। ખાલી અમારું એક કામ કરતા હતા ધર્મિષ્ઠાબેન માચી, એમને વોટિંગ મળી નથી એટલે નહીં આવતા, બાકી ધર્મિષ્ઠાબેન અમારું સાંભળતા હતા, બાકી કોઈ સાંભળતું નહીં। ખાલી ફોન કરે છે ને એવું કે છે ખોટા ફોન ના કરશો અમને, આવું કે છે અને ફોન અમારા સ્વિચ ઓફ કરી દે છે ને એવું કે છે રીંગો ના કર્યા કરો, ઉપરથી અમને આકલે છે। હજી અમને કોર્પોરેટરો એના જે ચૂંટાઈ ના બધા એવું કે છે ખોટા અમને ફોન ના કરશો અને અમને પછી મોડા કરો ને રાતે 8 વાગે 9 વાગે ખાવા પીવાનો ટાઈમે ટેન્કર મોકલે છે। આપડા અહીંના અજીતભાઈ કોઈ સાંભળતું નહીં કીએ છે।